ચૂંટણી આવે છે, જરા જાળવજો, જરા ધ્યાન રાખજો. સોશિયલ મીડિયાનો સદુપયોગ પણ થઈ શકે છે અને એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જ તમે આ વિડીયો જુઓ છો. પરંતુ કેટલીક વખત સોશિયલ મીડિયામાં નરી આંખે દેખાતી વસ્તુઓમાં પણ જૂઠ એટલે કે ખોટું જ ભરેલું હોય છે. એની સત્યતા તપાસવી ખૂબ જરૂરી હોય છે ને પછી નક્કી કરો કે જે તે રાજકીય વ્યક્તિ અથવા તો જે તે પક્ષનો નેતા કેટલો સાચો છે, કેટલો ખોટો છે. થોડા એના ભૂતકાળ વિશે જાણો અને પછી કોઈ પોતાના મનમાં રાય બાંધો કે આ વ્યક્તિ આવો છે કે કેવો. સોશિયલ મીડિયામાં ચાલતા યુદ્ધથી ઇન્ફ્લુઅન્સ થઈને અથવા તો નેગેટિવલી પોતાના મગજમાં એક છાપ ઊભી કરતા પહેલાં આ વિડીયો એ તમામ લોકોને મોકલજો જે યુવાન છે, જે ચૂંટણીમાં કોઈ પક્ષને સપોર્ટ કરે છે અને સોશિયલ મીડિયામાં લગભગ દિવસના 4-5 કલાક વેસ્ટ કરે છે અને માની લે છે કે આ વ્યક્તિએ કીધું એટલે આવું જ હશે. એટલે એનાથી થોડા બચજો. બાકી ચૂંટણી છે એ તમને સ્વતંત્રતા છે કે તમે કોઈ પક્ષને ફોલો કરી શકો, કોઈ નેતાને ફોલો કરી શકો, પરંતુ બધા જ નેતા સાચું જ બોલે એવું જરૂરી નથી અને બધા જ નેતા ખોટું જ બોલે એવું પણ જરૂરી નથી.